લક્ઝરી બસ પલટતા 18 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ચલાલાના અમરેલી રોડ પર હરિદર્શન પાસે બસ પલટી ગઈ હતી। જોકે ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાઈ હતી। મોડી રાત્રે અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જોકે ઇજાગ્રસ્તોને ચલાલા અને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે અકસ્માત સર્જાયો હતો, બસ પલટી ગઈ હતી, જે દરમિયાન 18 જેટલા મુસાફરો ઘાયલ થયા છે। ઉનાથી અમદાવાદ આ બસ આવી રહી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। અયુબભાઈ નામે કોઈ ડ્રાઈવર હતા, એને ટ્રાવેલર્સ છે એ બેદરકારીપૂર્વક ચલાવી અને બસને છે રોડ ઉપરથી નીચે ઉતારી દીધી હતી અને અંદર રહેલા મુસાફરોને ખૂબ ઈજા પહોંચી છે। અત્યારે અમે લોકો ચલાલા સરકારી જે દવાખાનું છે, આરોગ્ય કેન્દ્ર છે, તેમાં દાખલ થયા છે। ઘણા બધા મુસાફરોને ગંભીર ઈજા પણ થઈ છે અને આ બાબતે હું હરિદર્શન ટ્રાવેલ્સના માલિક અને ડ્રાઈવર ઉપર શાહ અપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવાનો છું।